સ્વાગત છે એક્ઝામ ટુડે પર 2 જૂન 2026 ડેલી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે, વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 1 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે, વિશ્વ દૂધ દિવસ. બરાબર. અને વૈશ્વિક માતા પિતા દિવસ, આ બંને દિવસ મનાવવામાં આવે છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા દેશે લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો કર્યો છે? તો લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર ઇઝરાયેલની સેનાએ હાલમાં કબજો કરી લીધો છે. ઇઝરાયેલ દળોએ દક્ષિણ લેબનોનમાં 900 વર્ષ જૂના બ્યુફોર્ટ કિલ્લા અને તેની આસપાસની ટેકરીઓ પર કબજો કરી લીધો છે. રવિવારે ઇઝરાયેલી અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા ફોટા અને વિડીયોમાં કિલ્લા પર ઇઝરાયેલી ધ્વજ લહેરાતા જોવા મળ્યા હતા. હાલમાં આદર્શ શહેર સમૃદ્ધિ યોજના, પ્રશ્ન છે, આદર્શ શહેર સમૃદ્ધિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં છત્તીસગઢની અંદર. છત્તીસગઢ સરકારે રાજ્યના નાના અને ઉભરતા શહેરો, નગરપાલિકાઓ અને નગર પંચાયતોમાં આધુનિક માળખાગત સુવિધાઓનો વિકાસ માટે આ યોજના શરૂ કરી છે. સ્ટારમાં કરજો મિત્રો, યોજનાઓના પ્રશ્ન એક્ઝામની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે. નેક્સ્ટ, નવા આવકવેરા એટલે કે ઇન્કમટેક્સ અધિનિયમ 2025 માટે ગુજરાતમાં કયા અભિયાનની શરૂઆત થઈ છે? તો રાઈટ આન્સર છે પ્રારંભ. નવો આવકવેરો અધિનિયમ ઇન્કમટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026થી સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ થઈ ગયો. ગુજરાતી કરદાતાઓમાં આ નવા કાયદા અને તેના નિયમો વિશે જાગૃતિ લાવવા માટે રાજ્યમાં ખાસ પ્રારંભ અભિયાનની શરૂઆત હાલમાં કરવામાં આવી છે. સ્ટારમાં કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે. મિત્રો એક્ઝામ છે તમારી LRDની, બરાબર, અને 14 જૂન કોલ લેટર પણ આવી ગયા છે. તો એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ લઈ લેજો, છેલ્લા 6 મહિનાનું તો એટલીસ્ટ કરી લેજો, ખૂબ જ ફાયદો થશે. બરાબર, કારણ કે PSમાં પણ આપણું કરંટ અફેર્સ 100% પૂછાયું છે. 9510411961 આપણો નંબર છે. બરાબર, આના પર મેસેજ કરો. 6 મહિનાની કરંટ અફેર્સની PDFનો ચાર્જ ખાલી 150 છે, 8 મહિનાનું જોઈએ તો 200 રૂપિયા. બરાબર. PSIની પરીક્ષામાં 100% કરંટ અફેર આપણું પૂછાયું હતું. ડેમો PDF જોવી હોય તો પણ તમને મળી જશે, આ નંબર પર મેસેજ કરો. હાલમાં મ્યુનિકમાં યોજાયેલા ISSF વર્લ્ડ કપ 2026માં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો સુરુચિ ઇન્દર સિંહ, એમણે 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 6 છે, ભારતીય રેલવે હાલમાં માનવ સંસાધન વહીવટને આધુનિક બનાવવા માટે AI સંચાલિત કેન્દ્ર ચિરાગ સેન્ટર ક્યાં શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં હૈદરાબાદ ખાતે. ભારતીય રેલવે માનવ સંસાધન એટલે કે હ્યુમન રિસોર્સિસ વહીવટને આધુનિક બનાવવા માટે AI સંચાલિત ચિરાગ સેન્ટર ફોર HR ઇન્ફોર્મેશન સિસ્ટમ રિસર્ચ એન્ડ એનાલિટિક્સ ઇન ગવર્નન્સ કેન્દ્ર મોલા અલી, હૈદરાબાદ, તેલંગાણા ખાતે શરૂ કર્યું છે. 7 છે, કયા રાજ્યના મુખ્યમંત્રીએ દરેક નાગરિક માટે વન સ્ટોપ મલ્ટીપર્પઝ યુનિફાઈડ કાર્ડ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તેલંગાણા. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીએ રાજ્યના દરેક નાગરિકો માટે વન સ્ટોપ મલ્ટીપર્પઝ યુનિફાઈડ કાર્ડ શરૂ કરવાનો નિર્ણય આપ્યો. તેલંગાણાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. પહેલાં તેલંગાણા આંધ્રપ્રદેશનો ભાગ હતો, 2014માં તે છૂટું પડ્યું છે. 8 નંબર છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન દ્વારા હાલમાં એકેડમી ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ ક્યાં શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. IIMC દ્વારા AIME એકેડમી એટલે કે AI એકેડમી ફોર મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટની શરૂઆત નવી દિલ્હી ખાતે આવેલા IIMC કેમ્પસમાં કરવામાં આવી હતી. આ એકેડમીનું ઉદ્ઘાટન માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલ કુમાર દ્વારા 29 મે 2026ના રોજ કરવામાં આવ્યું હતું. 9 છે, ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર રોનાલ્ડો લાઇસ્રમ એ બ્રહ્માંડમાં 12.6 અબજ વર્ષ જૂનું એક વિશાળ માળખું શોધ્યું છે. તેને શું નામ આપવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં લોકટલ પ્રોટોક્લસ્ટર. બરાબર, તે શું છે? તો તે નિર્માણ હેઠળનું એક ગેલેક્સીઓનું શેર છે, જ્યાં ઘણી બધી નવી ગેલેક્સીઓ ગુરુત્વાકર્ષણના કારણે એકસાથે આવી રહી છે. કયા 2 ભારતીય શાંતિ રક્ષકોને UNનું સર્વોચ્ચ સન્માન મળ્યું? તો હરભજન સિંહ અને સુજીત કુમાર. બરાબર મિત્રો, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતના 2 શહીદ જવાનો લાન્સ હવલદાર હરભજન સિંહને અને નાયબ સુબેદાર સુજીત કુમાર પ્રધાનને મરણોત્તર પ્રતિષ્ઠિત ડેગ હેમરજોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત લેબનોનમાં તૈનાત ભારતીય સેનાના મેજર અભિલાષા બરાકને વર્ષ 2025ના મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવશે. એવોર્ડ સમારોહની વાત કરીએ. આ એવોર્ડ 5 જૂન 2026ના રોજ ન્યૂયોર્કમાં UN હેડક્વાર્ટર ખાતે એનાયત કરાશે. 11 છે. હાલમાં રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણ 6 મુજબ ભારતમાં કુલ જન્મના કેટલા ટકા હવે સંસ્થાકીય પ્રસૂતિ હોસ્પિટલમાં જન્મ્યા છે? તો 90.6% રાઇટ આન્સર થશે. એટલે કે 90.6% બાળકો છે એમનો હોસ્પિટલમાં જે છે એ જન્મ થયો. હાલમાં ભારતના કયા વન્યજીવન અભયારણ્યમાં વિસ્તારમાં વન્યજીવન અભયારણ્યમાં બેબીસિયા નામના શંકાસ્પદ પરોપજીવી ચેપના કારણે 8 સિંહ બચ્ચાના મૃત્યુ થયા? રાઇટ આન્સર છે મિત્રોમાં ગીર નેશનલ પાર્ક. બેબીસિયા નામના શંકાસ્પદ પરોપજીવી ચેપને કારણે 8 સિંહ બચ્ચાના મૃત્યુ ગુજરાતના ગીર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને તેના આસપાસના ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લાના વિસ્તારોમાં થયા હતા. 13 છે. હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLનો ખિતાબ કોણે જીત્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ. IPL 2026ના વિજેતા બન્યા છે RCB. રનરઅપ રહ્યા છે ગુજરાત ટાઇટન્સ. ફાઇનલ સ્થળ છે મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે. બીજી માહિતી તમને આપું તો ચેમ્પિયન છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. રનરઅપ છે ગુજરાત ટાઇટન્સ. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર છે વૈભવ સૂર્યવંશી. પર્પલ કેપ છે કાગીસો રબાડા. ફેર પ્લે એવોર્ડ જીત્યો છે પંજાબ કિંગ્સ અને ઓરેન્જ કેપ છે વૈભવ સૂર્યવંશી. હાલમાં સુમન કલ્યાણપુરનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો મિત્રો પ્રખ્યાત ગાયિકા હતી સુમન કલ્યાણપુર. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. 15 છે. હાલમાં કોમનવેલ્થ ગેમ્સ 2030માં કઈ રમતને નવી રમત તરીકે સામેલ કરવામાં આવી છે? તો યોગાસન રાઇટ આન્સર થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030માં યોગાસનને નવી રમત તરીકે એડ કરવામાં આવી છે અને ક્યાં થશે? અમદાવાદમાં. જનની જર્ની ઓફ એન્ટેનેટલ નેટલ એન્ડ નિયોનેટલ ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. આ ડિજિટલ પ્લેટફોર્મનો હેતુ પ્રજનન અવસ્થાઓ દરમિયાન મહિલાઓના સ્વાસ્થ્યનું સચોટ મોનિટરિંગ કરવાનો અને સેવાઓની પહોંચ સુધારવાનો છે. તો મિત્રો આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો આપણે આવી ગયા છે 1 જૂન 2026 રિવિઝન પર. વિશ્વ તંબાકુ દિવસ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 31 મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2027 ક્યાં યોજાશે? ચંડીગઢમાં. ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલિમ્પિક ગોલ્ડ હોકી ટ્રાયમ્ફ એટ એમ્સ્ટરડમ પુસ્તક કોણે લખ્યું? કે અરુણ મુગલે. ગુજરાત સરકારે વોટ્સએપ ચેટબોટ શરૂ કરવા માટે કઈ કંપની સાથે કરાર કર્યો? તો મેટા. હાલમાં ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર શરૂ કરવામાં આવી? દિલ્હી. કયા દેશના પર્વતારોહક ટાઇલર એન્ડેઝે માત્ર 9 કલાક 55 મિનિટમાં માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો રેકોર્ડ બનાવ્યો? અમેરિકા. હાલમાં અમોપોલ્સ કમલ નામની દેડકાની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? નાગાલેન્ડમાં. કયા ભારતીય અમેરિકન વિદ્યાર્થીએ પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી 2026 ટાઇટલ જીત્યું? શ્રેય પારીખ. વિશ્વની સૌથી પ્રથમ AI ફીચર ફિલ્મ કઈ છે જેનું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયું? હેલગ્રીન. હાલમાં ચર્ચામાં રહેલ નેરીડ ઉપગ્રહ કયા ગ્રહનો ઉપગ્રહ છે? નેપચ્યુન. સી લાઇટ S1 ઘરગથ્થુ હ્યુમનોઇડ રોબોટ કયા દેશે બનાવ્યું? ચીને. હાલમાં અહમદો અલ અમીનો લૌ કયા દેશના વડાપ્રધાન બન્યા? સેનેગલ. કયા દેશે તાજી ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ મૂક્યો? જાપાન. ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 35મી બેઠક હાલમાં બીજિંગમાં યોજાઈ છે. ભારતીય નૌસેનાના 48મા ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અજય કોચરની. મિત્રો આજનો પ્રશ્ન છે DRDOના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ જય ભારત.